નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। મિત્રો આપણે આગળ વાત થઈ હતી એમ G3Q 2.0 છે, ફરી એકવાર ચાલુ થઈ ગઈ છે। ઘણા બધા વિદ્યાર્થીઓના અને સ્ટુડન્ટના લગાતાર મેસેજ આવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો છે આની અંદર પાર્ટિસિપેટ પણ કરી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે આગળની જે G3Q હતી એની અંદર ઘણા બધા મિત્રોને પેમેન્ટના પ્રોબ્લેમ થયેલા હતા। એની ગઈકાલે G3Qનો જે હેલ્પલાઇન નંબર અત્યારે હાલ ચાલુ થઈ રહ્યો છે એના ઉપર પણ વાત કરી છે। તો આગળ જેમ આપણને જવાબ આપતા હતા કે તમારું સોલ્યુશન થઈ જશે એવી રીતના વાત તો કરે છે અને છતાં પણ સ્ટુડન્ટ તરીકે બાળકોને એક આશા હોય કે આપણે આ ગેમની અંદર પાર્ટિસિપેટ કરીએ અને આપણે ઇનામ છે એ લેવા માટે હકદાર બનીએ અને આપણો હક પણ છે અને દરેક સ્ટુડન્ટને મળવો પણ જોઈએ અને એ પણ સરકારની જે છે મિત્રો પ્રાથમિકતા હોવી જરૂરી છે। અગાઉ G3Q જે ક્વિઝ છે એ જે રીતના ચાલુ થઈ હતી એ જ રીતના આ વખતે પણ આ ક્વિઝ છે એ ચાલુ છે। અહીંયા તમે મિત્રો ગમે ત્યારે પાર્ટિસિપેટ કરી શકો છો। પાર્ટિસિપેટ કરવા માટે આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા છે, એટલે એના માટે આપણે અત્યારે કોઈ વિડીયો અપડેટ કરતા નથી, કારણ કે પાર્ટિસિપેટ માટેની અને રજિસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા છે એ સેમ છે। અહીંયાથી મિત્રો તમે સ્ટુડન્ટ, કોલેજ અને અધર્સ એટલે કે જે 12 પછી અભ્યાસ નથી કરતા એ તમામ મિત્રો છે એ અધર્સની અંદર આવી જાય છે અને એની અંદર એમને પાર્ટિસિપેટ કરવાનું થાય છે। પાર્ટિસિપેટ કરતી વખતે મિત્રો ફર્સ્ટ, 2 અને સેકન્ડ જે નંબર આવે છે એમને ગયા વખતે ઘણા બધા મિત્રોને ઇનામ પણ મળ્યું હતું, ઘણા બધા મિત્રો છે ઇનામથી વંચિત પણ રહી ગયેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો, નીચે આપણે આવી ગયા છે। તો અહીંયા સૌથી પહેલાં આપણે સ્ટુડન્ટમાં તમારું નામ લખી દેવાનું છે। અહીંયા જેન્ડર છે એ આપણે સિલેક્ટ કરી લેવાની છે। સંપર્ક નંબર તમારો વોટ્સઅપ નંબર આપવાનો મિત્રો, એટલે તમને વોટ્સઅપ પર મેસેજ આવી જશે। અહીંયાથી તમારે સ્કૂલ, કોલેજ કે અધર છે સિલેક્ટ કરી લેવાનું છે। સ્કૂલ સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારું ધોરણ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે 9, 10, 11 યા 12 સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરો છો। ત્યારબાદ અહીંયા તમારો શાળાનો જે જિલ્લો છે, તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે। ત્યાંથી તમારી શાળાનું નામ આવી જશે। ગઈ વખતે ઘણા બધા મિત્રોને પ્રશ્નો હતા કે અમારી શાળાનું નામ આવતું નથી, તો તમે નજીકની શાળાની અંદર પસંદ કરી શકો છો, પણ આ વખતે તમારે એ બાબતનું ધ્યાન આપવાનું છે કે તમે એવી શાળા પસંદ કરો જ્યાં તમે પરિચિત હોય, અથવા તો પહેલાં તમે એમને ક્લિયર કરી દો કે સર મારી સ્કૂલનું નામ અહીંયા બતાવતું નથી, તો હું તમારી સ્કૂલની અંદર મારું નામ શો બતાવું છું, તો તમે મને એપ્રુવલ છે ફટાફટ આપી દો। ત્યાર પછી તમે અહીંયા તમારી શાળા છે ના બતાવતી હોય ત્યારે દાખલ કરો તો તમને પાછળથી કોઈ પ્રોબ્લેમ્સ રહેશે નહીં। ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ક્વિઝ ઇંગ્લિશ કે ગુજરાતીમાં આપવાની છે, ભાષા સિલેક્ટ કરવાની છે। મેલ નંબર છે ફરજિયાત નથી, છતાં પણ લખી દેવો। આધાર નંબર ફરજિયાત છે તમારે આપી દેવાનો, કારણ કે આધાર કાર્ડથી જ આ વખતે વેરિફિકેશન છે કમ્પલસરી થશે। ગઈ વખતે આધાર કાર્ડના કારણે ઘણા બધા લોચા પણ થયેલ છે। પછી અહીંયા તમારું કાયમી રહેઠાણનું સરનામું આપી દેવાનું છે, પરમેનન્ટ જિલ્લો, પરમેનન્ટ તાલુકો, વિસ્તાર, પિનકોડ, સરનામું અને લાસ્ટમાં ટિક માર્ક આપી અને અહીંયા મિત્રો નીચે જે કેપ્ચા કોડ આપ્યો છે યલો કલરમાં એ તમારે લખી અને સેવ બટન આપી દેવાનું છે। સેવ બટન આપશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક OTP જશે, એ તમારે જનરેટ કરી લેવાનું છે અને ત્યારબાદ તમને મેસેજની અંદર અને મેલની અંદર આધાર તમારો જે મિત્રો પાસવર્ડ છે અને યુઝર નેમ છે આવી જશે। એને લઈ અને તમારે પછી દરરોજ ક્વિઝ આપવાની થાય છે। ક્વિઝ મિત્રો આપણે તમે આપી શકો છો, ગઈકાલે સાંજે 6 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે અને તમે આપી શકશો। ઘણા બધા મિત્રોના મેસેજ પણ હતા કે સર તમે ગઈ વખતની જેમ જે વિડીયોના આન્સર મૂક્યા હતા અને ક્વેશ્ચન આન્સર મૂક્યા હતા એને તમે ફરીવાર મૂકશો। તો ધીસ વીક યાની કે આ અઠવાડિયાની અંદર હું થોડો બહાર છું, તો શક્ય કદાચ નહીં બની શકે, પરંતુ આપણે નેક્સ્ટ વીક્સથી 100% એના આન્સર મૂકવાના પ્રયત્નો કરીશું। તો આ અઠવાડિયું છે એની અંદર જો મને ટાઈમ મળશે તો આપણે એના વિડીયો પણ બનાવીશું। તો રજિસ્ટરની પ્રોસેસ સેમ છે, ક્વિઝ આપવાની પ્રોસેસ પણ સેમ છે। અહીંયાથી તમારે ક્વિઝ લોગિન કરી લેવાનું છે, તમારું યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ આપી અને તમારે મિત્રો લોગિન કરી લેવાનું છે। પાસવર્ડ ભૂલી ગયા હોય તો ગેટ પાસવર્ડ ઉપર ક્લિક આપી અને તમે પાસવર્ડ મેળવી શકો છો। અહીંયાથી મિત્રો તમે નિયમો પણ વાંચી શકો છો। લગભગ ગઈ વખતે જે નિયમ હતા કમ્પલસરી બધા જ નિયમ છે। અહીંયા નીચે હેલ્પલાઇન નંબર શો થાય છે, ત્યાં તમે કોલ કરી શકો છો। ગઈ વખતના તમારું પેમેન્ટ ન બન્યું હોય તો એના માટે અત્યારે તમારા માટે એક સરસ મોકો છે કે અત્યારે કેસીજી છે
મેં તમને આગળ પણ કીધું હતું, આપણે એક જે આખા સ્ટેટનું ગ્રુપ પણ બનાવ્યું હતું, જેની અંદર જિલ્લાની અંદર જે વિજેતાઓ મિત્રો છે એમનો આપણે ગ્રુપ કરી અને એમને કોમ્બિનેશન પણ કરી આવ્યું હતું. ઘણા બધા મિત્રોએ ખૂબ સારી એવી મહેનત પણ કરી હતી, પણ બીજા મિત્રો જઈ શક્યા ન હતા. તો એમના માટે એક સારો મોકો છે કે તમે ગ્રુપ બનાવી તો આ પહેલું જ છે. તો આપણે એની અંદર તમે એક સાથે જઈ અને તમે તે પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકો છો. તો આઈ હોપ કે તમને વિડીયો ખરેખર ઉપયોગી થશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો વોટ્સએપ નંબર છે, આપણું જે ગ્રુપ છે એની અંદર મેસેજ કરી શકો છો. જ્યારે પણ મને ટાઈમ મળશે ફ્રી હોય ત્યારે આપણે મેસેજના રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું. બાકી તો તમને અને મને આપણે બંનેનો એકબીજાનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે અને આપણે સતત જ્યારે પણ ટાઈમ મળીએ ત્યારે સતત પ્રશ્નો અને જવાબ આપતા જ રહીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ અને રિપ્લાય પણ આવતા રહે છે કે સર તમારા કારણે અમે ઘણા બધા આગળ જઈ રહ્યા છે. તો આ તમારો એક હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફ તમારો પ્રેમ છે સતત દેખાઈ રહ્યો છે. તો આવો પ્રેમ સતત વરસાવતા રહો. મળીએ એક નવા વિડીયોમાં નવી અને યુઝફુલ માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.